મિત્રો આજે આપણે બનાવીએ બટેટાનું રસ્સાવાળું શાક। ગરમીની સિઝનમાં લીલા શાકભાજી મળતા નથી ત્યારે બેસ્ટ વિકલ્પ છે બટેટાનું। આપણે ખૂબ જ ટેસ્ટી એવું શાક બનાવવાનું છે। 1 ચમચો તેલ એક સ્ટીલની કડાઈમાં લીધું છે। અંદર આપણે 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું એડ કર્યું છે। રાઈ જીરું ક્રેકલ થાય એટલે આપણે અડધી ચમચી હિંગ એડ કરવાની છે અને હિંગની જગ્યાએ તમે લસણ પણ એડ કરી શકો છો। અને ત્યારબાદ બાફેલા બટેટા એડ કરવાના છે અને પછી ચમચા વડે બધું મિક્સ કરી લેવાનું છે। ગેસની ફ્લેમ હવે ધીમી રાખી દેવાની છે અને એને થોડી વાર માટે ચડવા દેવાનું છે। અને ત્યારબાદ આપણે સૂકા મસાલા એડ કરીશું। હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર આપણા સ્વાદ મુજબ, આપણા ટેસ્ટ મુજબ એડ કરવાનું છે। રસાવાળું શાક છે એટલે આપણે લાલ મરચું થોડું વધારે એડ કરીશું। અને ત્યારબાદ એક મીડિયમ સાઇઝના ટમેટાને સમારીને એડ કરી દીધું છે અને એની ઉપર સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। હું સહેંદા નમકનો ઉપયોગ કરું છું, તમે નોર્મલ નમકનો પણ ઉપયોગ કરી શકો છો। અને ત્યારબાદ ફરી એકવાર એને સારી રીતે મિક્સ કરવાનું છે અને હવે મસાલા બળી ન જાય એટલે આપણે ગરમ પાણી અંદર એડ કરવાનું છે। કોઈપણ શાકમાં તમે ગરમ પાણી એડ કરશો ને એટલે શાકનો સ્વાદ આખો અલગ જ આવશે। તો આ રીતે આપણે થોડું ગળપણ માટે સુગર એડ કરી છે, થોડી ખાંડ એડ કરી છે અને ત્યારબાદ હવે ગેસની ફ્લેમને હાઈ કરી દેવાની છે અને હાઈ ફ્લેમ ઉપર આ શાકને બરાબર ઉકળવા દેવાનું છે। ચમચા વડે આ રીતે થોડું એને ક્રશ કરી લઈશું જેથી રસો ઘાટો બને। અને હવે આપણે કરી પત્તા એડ કરીએ છીએ। કરી પત્તા શરૂઆતમાં એડ કર્યા હોય વઘારમાં તો કરી પત્તા બળી જતા હોય છે, પણ આની ખૂબ સરસ મજાની ફ્લેવર આવે એટલા માટે આપણે એને આ તબક્કે એડ કર્યા છે। તો કરી પત્તાની સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે મિત્રો। અને હવે આને બરાબર મિક્સ કરી લેવાનું છે। હાઈ ફ્લેમ ઉપર આને 7 મિનિટ માટે ઉકાળવાનું છે અને ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરીને લીંબુનો રસ એડ કરીશું જેનો સ્વાદ ખૂબ સરસ આવે છે। કોથમીરથી ગાર્નિશ કરીશું અને ફરી એકવાર મિક્સ કરી લઈશું। તો આ આપણું બની ગયું વરા જેવું બટેટાનું રસાવાળું શાક। હજી આ 10 મિનિટ પડ્યું રહેશે એટલે થોડો રસો ઘાટો થઈ જશે અને એને રોટલી, રોટલા, ભાખરી, પૂરી અને પરોઠા સાથે ખાવાની ખૂબ મજા આવે છે। અને આ રીતે બટેટાનું રસાવાળું શાક મોટા રેસ્ટોરન્ટ, પાર્ટી ફંક્શન કે કોઈ નાનકડી લારી હોય તો એમાં પણ બટેટાનું શાક વેચાતું હોય છે, કારણ કે એ કચોરી સાથે પણ સર્વ કરતા હોય છે, ઘૂઘરા સાથે પણ બટેટાનું શાક આપતા હોય છે અને પોહા સાથે પણ બટેટાનું શાક આપતા હોય છે। તો આ રીતે આપણું આ બટેટાનું શાક એવરગ્રીન છે, બધાને ખૂબ જ પસંદ છે। તો મિત્રો તમે પણ બનાવજો અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।